ગરવી ગીતા ચેનલમાં બધાનું સ્વાગત છે। બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે સવારે વહેલા 4 વાગે કે 4:30 વાગે શા માટે ઉઠવાનું તેના માટેના કારણો જોઈએ અને તે સમજીએ। ખરેખર આપણી ઊંઘમાં કંઈ ઓછી વધતી નથી કરવાની। જેટલા કલાક સૂઈએ છીએ તેટલા કલાક જ સૂવાનું છે, પરંતુ વહેલા સૂવાનું છે અને વહેલા ઉઠવાનું છે। અત્યારે આપણે કેવું છે, મોડા સૂઈએ છીએ તેથી સવારે ઉઠાતું નથી। ઊંઘીએ છીએ 7 કલાક 8 કલાક, છતાં પણ સ્ફૂર્તિ નથી આવતી, આળસ આવે છે અને થાક જેવું શરીરમાં લાગે છે। એનું કારણ એ જ છે કે આપણે ઊંઘવાનો સમય સાચો રાખ્યો નથી। જો વહેલા સૂઈ જઈએ અને વહેલા ઉઠીએ તો શરીરની તંદુરસ્તી પણ સારી થાય છે। એનું સચોટ દ્રષ્ટાંત છે આપણા વડવાઓ, જે લોકો સૂર્યાસ્ત પહેલાં જમી લેતા હતા અને રાત્રે સંધ્યા 8 વાગ્યા પછી તો સૂઈ જ જતા હતા। તો એના કારણે અને 3 વાગે અને સવારે 4:30 3:30 ઉઠતા હતા, તો એના કારણે તે લોકો હેલ્ધી રહેતા હતા। તો જો મારે હેલ્ધી રહેવું હોય તો મારી ઊંઘ ઓછી નથી કરવાની, માત્ર તેનો સમય બદલવાનો છે। અને જો સમય બદલવાથી આ થતું હોય તો તે કરવું જ જોઈએ। તેનું સાયન્ટિફિક રીઝન છે કે ઓઝોન વાયુનું સ્તર નીચે હોય ને તે તંદુરસ્તીનું હોય તો તેનાથી તંદુરસ્તી વધે છે, તે શ્વાસમાં લેવાથી। તે એક સાયન્ટિફિક રીઝન છે। બીજું છે કે એ વખતે આધ્યાત્મિક રીઝન આપણે જોઈએ કે એ વખતે એટલી બધી પોઝિટિવ એનર્જી વાતાવરણમાં હોય છે જેને આપણે લઈએ। અને તમે ઘણીવાર જ્યારે વહેલા ઉઠ્યા હશો ત્યારે ફીલ કર્યું હશે કે આપણે ટ્રેન પકડવાની હોય કે ફ્લાઇટ પકડવાની હોય ને આપણે વહેલા ઉઠીએ છીએ તો એ સમય એનર્જેટિક રહે છે। તો આખો દિવસ જો એનર્જેટિક રહેવું હોય, આમ ઉત્સાહી રહેવું હોય, સ્ફૂર્તિલા રહેવું હોય તો તેના માટે 4:30 વાગે ઉઠવું જ પડે। ખાલી સમય જ બદલવાનો છે, આપણી ઊંઘ ઓછી નથી કરવાની, તો તે કરવું જ જોઈએ। બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની જે મજા છે તે જાગીએ તો જ ખબર પડે। નિયમિત જાગીએ તો તેની મજા વધે છે, ઘટતી નથી। એનર્જી વધે છે, ઘટતી નથી। બીમારી આવતી નથી, રોગ પ્રતિકારક શક્તિ વધે છે। પણ આ બધી અનુભૂતિ જ્યારે કરીએ તો જ થાય। ઉગતા સૂર્યને જોવાની જે મજા છે ને તે માણીએ ને તો જ ખબર પડે।